આજે જ બસમાં ગયા તો બી છેલ્લી સીટ મળી અને એટલું બધું કૂદાયું છે કે આતડા બી બહાર નીકળી આવે એવું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે બારડોલી જરાક કામ છે. એચબી ગેસમાં અમારી ચોપડી બદલવાની છે, એટલે ચોપડીમાં નામ બદલવાનું છે, એટલે આપણે જવાનું છે આજે બારડોલી. મને તો એમ લાગ્યું હતું કે દીદી બાઇક લઈને આવશે, પણ એ તો મને બસમાં લઈ જવાની દે. હું બસમાં જવાનું છે એમ સાંભળીને મારું તો સોબડું ચડી ગયું. સોબડું ચડાવીને મેં પછી ડોક્યુમેન્ટ શોધ્યા કરતી હતી. તે મળી ગયા એટલે અમે નીકળી આવ્યા બસ સ્ટોપ પર જવા માટે. પહેલાં તો અમે આવી ગયા ઝેરોક્ષ કરાવવા માટે. ત્યાંથી ઝેરોક્ષ કરીને પછી અમે આવી ગયા બસ સ્ટોપ પર અને બસની રાહ જોતા હતા. થોડી વાર એને બસ બી મળી ગઈ, પણ એટલી ફૂલ હતી ને છેલ્લી સીટ મળીને એટલે છેલ્લે તો એટલું કૂદાવે યાર, મને તો સારું બી નહીં થાય. પછી અડધે જઈને મને છેલ્લી સીટ પર બારીવાળી સીટ મળી ગઈ એટલે મને શાંતિ થઈ ગઈ. બારી પર બેસીને જાય ને તો મને કંઈ જ નહીં થાય, પણ આજુબાજુમાં બેસવાનું મને સારું જ નહીં થઈ આવે. તો અડધો કલાકમાં અમે પહોંચી ગયા હતા બારડોલી. ત્યાંથી સીધા ગયા રિક્ષા સ્ટેન્ડ પર. ત્યાંથી રિક્ષા લઈને પછી અમે આવી ગયા ગાંધી રોડ પર. ચોપડીમાં તો ઓફિસ ગાંધી રોડ પર જ બતાવતી હતી, પણ અમને મળતી જ નહીં હતી. તડકામાં એટલા ફાફા માર્યા અમે, આ બાજુથી તે બાજુ, તે બાજુથી આ બાજુ. છેલ્લે અમને છેક તે બાજુ મળી આ ઓફિસ મળી તો હતી, પણ મને પહેલાં જ ખબર હતી કે આજે કામ નહીં જ થશે, એટલે પછી કામ નહીં થયું એટલે અમે નીકળી આવ્યા ડેપો પર જવા માટે. અમને ખાલી એક ડોક્યુમેન્ટ માટે કામ નહીં કરી આપ્યું, એટલે પાછું આવવું પડશે. પછી રિક્ષામાં બેસીને અમે આવી ગયા ડેપો પાસે. ત્યાં આવીને પહેલાં તો નાસ્તો કર્યો, કેમ કે અમને ભૂખ લાગી હતી. નાસ્તામાં અમે મંગાવ્યું હતું મસ્ત ગરમ ગરમ બટાકાપૂરી અને ખમણ. મેં તો સવારનું કંઈ ખાધું નહીં હતું, એટલે ફટાફટ ખાઈ લીધું. પછી આવી ગયા અમે પાછા ડેપો પર. ત્યાં અડધો કલાક બેસીને પછી અમને બસ મળી વેલણપુરવાળી. અમને તો વાસ્કોએ જ ઉતારવા પડશે, પણ અહીંયા બેસવા કરતાં ત્યાં બેસી રહી તે સારું. પછી વાસ્કો આવ્યો એટલે તરત જ રિક્ષા મળી ગઈ, એટલે તરત બેસીને અમે આવી ગયા ઘરે. ગઈ તો કેટલી મસ્ત તૈયાર થઈને હતી ને હમણાં ચૂડેલ જેવી થઈને આવી. ઘરે આવીને મને તો બહુ જ ગરમી લાગવા લાગી, તો મેં છે ને કાકડીના રસના બરફના ક્યુબ બનાવ્યા હતા, તે ફેસ પર ઘસવા લાગી. આટલી ગરમીમાં મસ્ત ઠંડો બરફ ઘસે તો એટલી શાંતિ મળે યાર. બરફ ઘસ્યો એટલે મસ્ત એનર્જી આવી ગઈ. તો હું આવી ગઈ પાછળ એક વિડીયો બનાવવા માટે. તો 2-3 વાર રીટેક લઈને આપણો પહેલો પાર્ટ તો બની ગયો છે. તો પહેલો પાર્ટ તો આપણો બની ગયો. હમણાં આપણે બીજો પાર્ટ બનાવીએ. રેડી થઈ આવું થોડી. તો મેં થઈ ગઈ હતી મસ્ત રેડી. તો હમણાં આપણે શૂટ કરી લઈએ બીજો પાર્ટ. બીજા પાર્ટમાં તો મેં 20 વાર રીટેક લીધા હતા, ત્યારે એકદમ પરફેક્ટ આવ્યું છે. પછી તે વિડીયો બનાવીને હું ફટાફટ ફેસ વોશ અને કપડાં ચેન્જ બી કરી, કેમ કે બહુ જ ગરમી લાગતી હતી. બહાર એટલો મસ્ત પવન આવતો હતો, મેં તો બહાર જ ખુરશી લઈને બેસી રહેલી હતી. ક્યારની ઇન્સ્ટાગ્રામમાં ખાવાનુંની જ રીલ આવતી છે, તો આપણે બનાવીએ, કેમ કે મારાથી ભૂખી નહીં રહે. આપણે ચીઝ બોલ્સ બનાવીએ, મને તે દિવસે બહુ ભાવે. ચાલ તો હું બનાવવા આવી હતી ચીઝ બોલ્સ, પણ પહેલાં આપણે ભજીયા બનાવી નાખીએ થોડા. તો મેં લીધી છે કોબી અને તેમાં બેસન નાખીને મસ્ત એનું મિક્સર બનાવી દીધું છે. પછી એને મસ્ત તળી નાખ્યા અને એટલા મસ્ત ક્રિસ્પી ભજીયા બી બનાવી દીધા. પછી આપણે બનાવીએ ચીઝ બોલ્સ. તો એના માટે મેં છે ને પહેલાં વેફર છે ને એને થોડું ચૂરું કરી નાખ્યું છે, કેમ કે છેલ્લે એને લપેટવાનું જોઈએ, મતલબ બોલ્સ બનાવે ને તેને લપટવાનું જોઈએ એમ. પછી બટાકા તો મેં પહેલાં જ બાફવા મૂક્યા હતા, તે બાફીને પછી તેની છાલ બી ઉખાડી નાખી. છાલ એટલે એનું છાટલું બી. પછી એને ગ્રેટ કરી નાખ્યું, એમાં બધા મસાલા નાખી દીધું, બેસન નાખ્યું ને થોડુંક ચોખાનો લોટ બી નાખ્યો. પછી આ ચોખાનો લોટ અને બેસનની સ્લરી બનાવી હતી ને આપણું ચૂરું. પછી બટાકાનું મિક્સ કરીને તેનું એક બોલ્સ જેવું લીધું, તેમાં ચીઝ મૂકી અને તેને આવા ગોલ મસ્ત બોલ્સ બનાવી લીધા બધા જ. પછી એને આ સ્લરીમાં ડીપ કર્યું, આખું ગોળ ડીપ કર્યું છે. હા, એક તો બોલતા બી નહીં ફાવતું. પછી પેલું ચૂરું હતું ને તેમાં ડીપ કર્યું, એટલે છે ને એ છે ને તેલમાં ફાટે નહીં એમ. પછી તે બધા બોલ્સ આવી રીતે કરીને પછી એને મેં ફ્રાય કરી નાખ્યું. તો તૈયાર છે આપણા ચીઝ બોલ્સ અને કોબીના ભજીયા. એટલા મસ્ત દેખાતા હતા જો. તો મમ્મીને એમાંથી કાઢી આપ્યું ને મેં મારા માટે લઈને આવી ગઈ અહીંયા બહાર. મસ્ત ઇવનિંગમાં ખાવાની મજા આવી જાય. તો અભી अपन ट्राई करके आपको बताएगा कि कैसा लग रहा है. પહેલાં જ ખાઈ લીધું છે એમ તો મેં. જે મેં કોબીજના ભજીયા બનાવ્યા હતા તે એટલા ક્રન્ચી બન્યા હતા ને, મતલબ એમાં છે ને થોડુંક ચોખાનો લોટ નાખી દઈએ ને આપણે તો એટલા ક્રન્ચી બને એમ ભજીયા. તો ભજીયા તો આપણે ટ્રાય કરી લીધા. હવે ટ્રાય કરીએ આપણે ચીઝ બોલ્સ, જેનું મને બેસબરીથી ઇંતજાર હતો. કેટલું અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રન્ચી હતું આ, અને એના અંદર મસ્ત ચીઝ જો. ઓ માય ગોડ, વાવ!
મેં તો ગરમ નહીં હશે એમ કરીને મોઢા મૂકી દીધું, ત્યાં એટલું બધું ગરમ લાગ્યું. પણ ટેસ્ટમાં તો એટલું મસ્ત હતું ને ગાઈસ, એટલું મસ્ત, એટલે તો આ મારું ફેવરેટ છે. હવે શોપમાં કેવી રીતે બનાવતા હશે મને નથી ખબર ચીઝ બોલ્સ, પણ મેં મારી રીતે છે ને મારા ઘરે બનાવી જ કાઢું. તો આજના માટે એટલું જ, મળીએ કાલે, બાય.